टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં વાવાઝોડાએ આદિવાસી વિસ્તારોમાં વિનાશ વેર્યો હોવાની વિગત છે। અમીરગઢના શામણિયા ગામે લોકોના ઘરના છાપરા ઉડી ગયા। ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડતા મોટા પાયે નુકસાન થયું છે। વીજ પોલ પણ ધરાશાયી થઈ ગયા તો અનેક જગ્યા પર વૃક્ષો પણ ધરાશાયી થયા। વૃક્ષો ધરાશાયી થતા પક્ષીઓના મોત થયા છે। ઘર વખરીને નુકસાન થતા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા। તો બનાસકાંઠામાં કે જ્યાં ભારે પવન ફૂંકાયો હતો પરંતુ આ ભારે પવનના કારણે વિનાશ ચારે તરફ જોવા મળી રહ્યો છે। જે કાચા પાકા મકાનો હતા તેને ભારે નુકસાન પહોંચ્યું છે। આદિવાસી વિસ્તારમાં ઘરના છાપરા ઉડી જવાના કારણે ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ વચ્ચે બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થઈ ગયા। નેશનલ હાઈવે પર ઘણા વૃક્ષો ધરાશાયી થયા। હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી તો ધાનેરામાં પણ વરસાદના કારણે બાજરીના પાકને નુકસાન થયું છે। સતત ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત મળી। તો બનાસકાંઠામાં જે ભારે પવન ફૂંકાયો તેના કારણે હાઈવે પરના વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચીને આ તસવીરો કે જ્યાં ઊભા પાક પણ ખરી પડ્યા, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન ગયું છે।